સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોંગ્રેસના વિરોધ પ્રદર્શને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જિલ્લાભરના મુખ્ય હાઈવે પર કોંગ્રેસના કાર્યકરોએ ઉતરી આવી રસ્તા રોકો આંદોલન છેડ્યું છે। વઢવાણની સિયાણીની પોળ હોય કે દસાડા બેચરાજી હાઈવે, દરેક જગ્યાએ કાર્યકરોએ ટાયરો અને લાકડા સળગાવી રસ્તાઓ બ્લોક કરી દીધા છે। ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટા પાયે ષડયંત્ર કરી હજારો લોકોના મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનું જે પાપ કરવામાં આવ્યું છે એની વિરુદ્ધની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનો એક એક કાર્યકર્તા આજે રોડ ઉપર લડાઈ લડી રહ્યો છે। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે। આજે અમદાવાદ, વિરમગામ, માલવણ, કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે। બહુચરાજીથી દસાડા, માલવણ અને સુરેન્દ્રનગર સુધીનો હાઈવે પણ ચક્કાજામ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની અંદર ધોળી પોળ, સિયાણીની પોળ પાસે પણ ચક્કાજામ કરવામાં છે। સાથે સાથે આજે લીંબડી નેશનલ હાઈવેને પણ ચક્કાજામ કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે। આજે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા દેશના, ગુજરાતના નાગરિકો માટે, એના મતાધિકાર માટે આજે લડી રહ્યો છે। ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે। જે લોકોએ ફોર્મ નંબર 7 બોગસ ભર્યા છે એની સામે આજે તંત્ર, પોલીસ કે ચૂંટણી પંચ કોઈ જ કાર્યવાહી કરવા તૈયાર નથી અને એક રીતે એમને છાવરવાનું કામ કરી રહ્યું છે। એને તો 10 વર્ષની જેલની સજા થાય એટલી ગંભીર જોગવાઈઓ હોવા છતાં હજી સુધી આજની તારીખમાં એક પણ એફઆઈઆર ફાટી નથી। આ આંદોલન સરકારી કામગીરીમાં 7 નંબરના ખોટા ફોર્મ ભરવા અને બિસ્માર રસ્તાઓના વિરોધમાં કરવામાં આવ્યું છે। વિરમગામ માલવણ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગતા પોલીસ તંત્ર દોડતું થયું હતું। વઢવાણ સહિત અનેક વિસ્તારોમાં પોલીસે ભારે જહેમત બાદ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે। શું આ આંદોલન બાદ વહીવટી તંત્ર જાગશે કે જનતાની હાલાકી આમ જ ચાલુ રહેશે? પોલીસના જોરે આંદોલન દબાવવાનો પ્રયાસ, શું સરકાર પાસે પ્રશ્નોનો કોઈ જવાબ છે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।